જૂનાગઢમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં આવેલા અચાનક ફેરફાર અને ભારે પવનના કારણે ગિરનાર રોપવે સેવા સતત 5મા દિવસે પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યના સૌથી લોકપ્રિય ધાર્મિક અને પ્રવાસન સ્થળોમાંના એક એવા ગિરનાર પર્વત પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ દરરોજ દર્શન માટે પહોંચતા હોય છે। જોકે સતત ફૂંકાઈ રહેલા તેજ પવનને કારણે રોપવેનું સંચાલન હાલ સુરક્ષાના કારણોસર શક્ય બન્યું નથી। રોપવે સંચાલકોના જણાવ્યા મુજબ ગિરનાર પર્વત વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે। આવી પરિસ્થિતિમાં રોપવેનું સંચાલન કરવું જોખમી બની શકે છે। કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળવા માટે તકેદારીના ભાગરૂપે સેવા અસ્થાયી રીતે સ્થગિત રાખવામાં આવી છે। સુરક્ષા ધોરણો મુજબ પવનની ગતિ નિર્ધારિત મર્યાદા કરતાં વધી જાય ત્યારે રોપવેનું સંચાલન બંધ કરવું ફરજિયાત હોય છે। આ જ નિયમોને અનુસરીને હાલ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। રોપવે સંચાલન તંત્ર હવામાનની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। પવનની ગતિ સામાન્ય બનશે અને તકનીકી ટીમ તરફથી સુરક્ષા અંગે લીલી ઝંડી મળશે ત્યારબાદ જ રોપવે સેવા ફરી શરૂ કરવામાં આવશે। પ્રવાસીઓને પણ રોપવેની સ્થિતિ અંગેની સત્તાવાર માહિતી મેળવીને જ પ્રવાસનું આયોજન કરવાની સલાહ આપવામાં આવી છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।